નમસ્કાર. ગયા વિડીયોમાં ડ્રાફ્ટ જંત્રી દરોમાં જે રીતે વધારો થયો અને તેની સામે આપણે વાંધા સૂચનો મૂકવાના છે એના વિશે આપણે વાત કરી. એથી પણ મહત્વના 3 મુખ્ય વિષયો છે. દાખલા તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં રહેતા સામાન્ય નાગરિકને પોતાનું મકાન બનાવે, ઘરનું ઘર બનાવવું હોય તો 3 પ્રમાણપત્રો મેળવવાના હોય. આરંભ પ્રમાણપત્ર, એમની સાથે પ્લાન કમ્પ્લીશન એટલે કે મંજૂર બાંધકામ પ્લાન, વિકાસ પરવાનગી અને ત્રીજું મકાન બન્યા પછીનું પ્લાન કમ્પ્લીશન એટલે કે મકાન વપરાશ અંગેનું પ્રમાણપત્ર. આ 3 પ્રમાણપત્રો મુખ્યત્વે મેળવવાના હોય છે. આ 3 પ્રમાણપત્રો મેળવવા માટે આપણે તાર્કિક રીતે આર્ગ્યુમેન્ટ કરીએ તો સામાન્ય રીતે સરકારને નાગરિકો ભરોસો નથી એવો ચોખ્ખો એમાંથી નિષ્કર્ષ નીકળે. કેમ કે કોઈ નાગરિકને મકાન બનાવવું હોય તો પહેલા એને પ્લોટ ખરીદવો પડે. એ પ્લોટ ઉપર તો એ નવા જંત્રી દર પ્રમાણે 2 ગણો નહીં પણ 10 ગણો ભાવ ચૂકવશે, સ્ટેમ્પ ડ્યુટી ચૂકવશે, રજીસ્ટ્રેશન ફી ચૂકવશે. એટલે એ તો સ્વાભાવિક છે કે કાચો માલ જ, પ્લોટ જ મોંઘો થવાનો. ત્યાર પછી આ પ્રમાણપત્રો માટે આપણે મહાનગરપાલિકાની ઓફિસે ધક્કા ખાવાના એનો પણ કોઈ વાંધો નથી. પણ સાથે સાથે આ પ્રમાણપત્રોમાં મહાનગરપાલિકાએ જેટલું તૈયાર હોવું જોઈએ એટલું નથી હોતું. ડિજિટલ ઇન્ડિયા માત્ર કરવાથી, ઓનલાઈન પ્લાનની અરજી કરવાથી પ્લાન પાસ નહીં થઈ જતા. મહાનગરપાલિકા પાસે કાર્યદક્ષ અને પ્રામાણિક અધિકારીઓની પણ કમી છે. શા માટે? કે મકાન વપરાશ અંગેના પ્રમાણપત્રમાં એવું હોય કે એનું કોઈ લોજિકલ કારણ જ નથી. મકાન વપરાશ અંગેના પ્રમાણપત્રની જરૂર જ નથી. કેમ? તો કે હું નાગરિક છું, મેં 50 વારનો પ્લોટ લીધો તો એ પ્લોટના માર્જિનમાં મારે મારું મકાન બનાવવું જોઈએ. પછી એમાં પ્લિન્થ લેવલ કેટલું રાખવું, એમાં ટેરેસ કેટલી રાખવી, એમાં ફળિયું કેવડું રાખવું, હોલ કેવડો રાખવો, કિચન કેવડું રાખવું, એ તો મારે જોવાનું ને. મહાનગરપાલિકાના મકાન વપરાશ અંગેના પ્રમાણપત્રની એ માટે કાંઈ જરૂર નથી. આપણે બીજો એક દાખલો લઈએ. સુરત મહાનગરપાલિકામાં, આપણે સૌ સુરતથી જાણીતા છીએ, સુરતમાં આપ સૌએ જે મકાન જોયા હશે એ પ્લોટની પ્લિન્થ લેવલથી સીધા ઉપર એમાં કોઈ પણ પ્રકારનો પ્લાન કમ્પ્લીશન કે મકાન વપરાશ અંગેનું પ્રમાણપત્ર હોતું નથી. તો ગુજરાતની જ અલગ અલગ મહાનગરપાલિકાઓમાં અલગ અલગ નિયમો કઈ રીતે? બધી મહાનગરપાલિકાઓ યુનિટ તો ગુજરાતના જ છે ને, ગુજરાત સરકારના જ યુનિટ છે ને. તો રાજકોટ અને અમદાવાદનું તાર્કિક કારણ અલગ, સુરત અને વડોદરાનું અલગ, ભાવનગર અને જામનગરનું અલગ. તો આ તો કઈ રીતે પોસિબલ છે? સાથે સાથે મહાનગરપાલિકાએ ખુદે પણ સક્ષમ થવું પડે. જો સરકારે મજબૂત અને કડક કાયદાઓનો અમલ કરાવવું હોય તો પોતે પણ કાર્યદક્ષ થવું પડે કે નહીં? ડિજિટલ ઇન્ડિયા દ્વારા જે આપણે ઓનલાઈન કમ્પ્લીશન મૂકીએ તો એમાં પણ એમને 20 દિવસમાં કે 45 દિવસમાં જે કોઈ સમય મર્યાદા નક્કી કરવાની એમાં એમને પ્લાન મંજૂર કરવા જોઈએ. જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે ટીઆરપી કાંડ પછી એવી અઘરી પરિસ્થિતિ છે, ફાઇલોના ઢગલા છે, લોકો કાંઈ બોલતા નથી. અને સૌથી વધારે જે રાજકોટની બિલ્ડર લોબી છે એમના માટે તો એવી પરિસ્થિતિ છે, ન રહેવાય, ન સહેવાય અને ના કોઈને કહેવાય. આવી પરિસ્થિતિ છે જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યાં વહીવટીય પ્રક્રિયાઓ અઘરી બનાવવામાં આવી છે. હું રાજકોટ મહાનગરપાલિકાના જનપ્રતિનિધિઓને વિનંતી કરું છું હાથ જોડીને કે ગાંધીનગર અને દિલ્હીના ધક્કા ખાવા કરતા અહીંયા ઢેબર રોડ ઉપર સેન્ટ્રલ ઝોનની કચેરી વિસ્તારમાં લોકોના પ્રશ્નો સાંભળે. ખાસ કરીને મકાન વપરાશ અંગેના પ્રમાણપત્રનો જે આગ્રહ રાખવામાં આવે છે ખરેખર એ જરૂરી નથી. જો રાજકોટ મહાનગરપાલિકામાં જરૂર હોય તો સુરતમાં કેમ નહીં? તો વડોદરામાં, જામનગરમાં કેમ નહીં? ગુજરાત સરકારને જ અલગ અલગ મહાનગરપાલિકાઓમાં અલગ અલગ રીતે નિર્ણયો લેવામાં આવે તો ક્યાંથી વ્યાજબી અને વ્યવહારિક છે? આ માટે નાગરિકોએ પણ સક્રિય રીતે બોલવું જોશે. અને ખાસ કરીને આ મકાન વપરાશ અંગેનું પ્રમાણપત્ર જે માંગવામાં આવે છે એ એક એટીપી હોય, ઝેડટીપી હોય કે ટીપીઓ હોય, એ એક ભ્રષ્ટાચારનું છીંડું, એક મોટો દરવાજો ખોલે છે. એ આપણે બંધ કરવાનો છે. એટલા માટે સૌને વિનંતી કે આ માટે સક્રિય રીતે તમે સૌ પ્રશ્નો પૂછો. મકાન વપરાશ અંગેનું પ્રમાણપત્ર માટે સ્થળ તપાસમાં આવે ત્યારે પણ એના નિયમો આપણે જોઈએ, એ જ વિનંતી. અસ્તુ.